ચલો આજે આપણે આ વિડીયોમાં જોઈશું પ્રોફિટ અને લોસ કઈ રીતે ચેક કરવું, કે નેક્સ્ટ વિડીયોમાં આપણે બાય કઈ રીતે કરવું અને સેલ કઈ રીતે કરવું એ જોયું. હવે બાય અને સેલ કર્યા પછી આપણે પ્રોફિટ જોવાનું થશે કે પ્રોફિટ કેટલો આવ્યો. પ્રોફિટ જોવા માટે શેરખાની એપ્લિકેશનમાં ક્યાં જઈશું? તો સૌ પ્રથમ આપણે જોઈએ ઓવરવ્યૂ બિગ અક્ષરથી લખેલું, મોટા અક્ષરથી. ત્યાં 3 લીટા છે, જ્યાં આપણે ક્લિક ટચ કરીશું, ત્યાં નીચે આવશે ટ્રાન્ઝેક્શન રિપોર્ટ. એ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ ઉપર આપણે ટચ કરીશું તો ત્યાં લેઝર અને ટેક્સ P&L એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તો ત્યાં P&L ઉપર ત્યાં પહેલાં સૌ પ્રથમ આપણે લેઝર જોઈ લઈશું કે લેઝર. તો આ લેઝરની અંદર આપણે જે બી પૈસા એડ કર્યા છે એ અથવા જેટલા વિડ્રોલ કર્યા છે એ બધી જ વસ્તુ આની અંદર બતાવશે. અને છેલ્લા આપણે સેલ પરચેસ કર્યા પછી આપણી કેશ બેલેન્સ લેઝરની અંદર કેટલું બેલેન્સ પડ્યું એ બી બતાવશે. અહીંયા જે બતાવે છે બેલેન્સ 63,236 રૂપિયા, એટલું બેલેન્સ મારી પાસે અત્યારે હાલ કેશમાં પડ્યું એ બતાવશે. એટલે અને ધારો કે બિલ બી બનશે તો બિલમાં કેટલા ક્રેડિટ થયા, કેટલા ડેબિટ થયા, કોઈ ચાર્જ છૂપો લાગ્યો હોય તો એ આની અંદર જ બતાવશે લેઝરની અંદર. તો તમે આ લેઝર જોઈ શકો છો અહીંયા. અને હવે આપણે જોઈશું પ્રોફિટ અને લોસ. તો ભાઈ ઓવરવ્યૂની અંદર ફરીથી જઈશું, ટ્રાન્ઝેક્શન રિપોર્ટમાં જઈશું અને ટેક્સ રિપોર્ટની અંદર P&L જોઈશું. તો આ P&L જોઈશું તો આની અંદર આપણને એ બતાવશે કે ઇક્વિટીમાં આપણે કેટલા કમાયા. તો જો આ બતાવે છે નેટ રિયલાઇઝડ પ્રોફિટ એન્ડ લોસ. તો કેશ ઇક્વિટી સેગમેન્ટમાં કેટલા કમાયા તમે? તો 5,268 રૂપિયા. બરાબર. ધારો કે તમે F&O એટલે કે કોલ પુટ કરતા હોય, ડેરિવેટિવ કરતા હોય તો એનું બી બતાવશે. ધારો કે કોમોડિટીમાં કામ કરતા હોય તો કોમોડિટીનું બતાવશે. કરન્સીમાં કામ કરતા એટલે કે રૂપીસ, ડોલરમાં, યુરોમાં કામ કરતા હોય તો એનું બી બતાવશે. મ્યુચ્યુઅલ ફંડમાં કંઈ કમાયા હોય તો એ બતાવશે. તમે ડાઉનલોડ અહીંયાથી ફાઇલ રિપોર્ટ કરી શકો આ બધી જ વસ્તુ. બરાબર. ધારો કે અહીંયા જો 23-24 છે કે 24-25 છે તો તમે નીચેનું 23-24નું જોઈતું હોય તો તમે અહીંયાથી નેક્સ્ટ વર્ષ 23-24 કરી બી શકો છો. અને ત્યાંનું બી રિપોર્ટ અહીંયા શો કરશો તો જૂનો રિપોર્ટ બી બતાવશે કે ભાઈ 23-24માં કેટલું કમાયા હતા. બરાબર. તો તમે આ જો ડાઉનલોડ થાય છે 23-24માં માઇનસ હતા તો તમે ઇક્વિટીમાં કેટલું કમાયા, કોલ પુટમાં કેટલું લોસ કર્યો, કોમોડિટીમાં કેટલું કમાયા, તો બીજા કંઈક સેગમેન્ટમાં કામ કરેલું નહીં, ખાલી કેશ અને કોલ પુટમાં કામ કરેલું તો એ બતાવો. 24-25 જે 24-25નો શો થશે. અને અહીંયાથી તમે ડાઉનલોડ બી કરી શકશો. સાઈડમાં તમને જો ડાઉનલોડનું ઓપ્શન લખેલું ત્યાં આ ડાઉનલોડ ફાઇલ તમે કરશો ત્યારે તમને અંદર કેટલા ભાવે તમે બાય કર્યો હતો, કેટલા ભાવે સેલ કર્યો હતો એ બધો રિપોર્ટ જોવા મળી જશે. અને એ સ્ક્રિપ્ટમાં કેટલું કમાયા એ બી એની અંદર બતાવશે. કારણ કે મેં ડાઉનલોડ કર્યું હતું, જો તો અહીંયા ડાઉનલોડ થાય ટેક્સ P&L રિપોર્ટ ડાઉનલોડિંગ. તો આ ડાઉનલોડિંગ એક્સેલ શીટમાં જ થશે. એટલે જેની એક્સેલ શીટ હશે એનામાં જ ઓપન થશે. મારી અંદર XLS શીટ ઓપન થતી નથી એટલે ત્યાં બતાવશે નહીં. પણ તમે અહીંયાથી તમારો ટેક્સ રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો. ટેક્સ રિપોર્ટ ડાઉનલોડ કર્યા પછી તમે ત્યાં જોઈ બી શકો છો કે ભાઈ શું પ્રોફિટ અથવા લોસ. તો તમે ઓપન કરશો તો અહીંયા મને બતાવો કે નો એપ્લિકેશન ધેટ સપોર્ટ ધીસ ફોર્મેટ. આ ફોર્મેટ મારી એપ્લિકેશન સપોર્ટ નથી કરતી. પણ તમે તે ફોર્મેટ ઓપન કરી ત્યાં કયા ભાવે બાય કર્યો, કયા ભાવે સેલ કર્યો, કેટલો પ્રોફિટ થયો એ બ્રોકરેજ બાદ કર્યા પછીની એમાઉન્ટ આવશે, લોસ અને પ્રોફિટ. એટલે તમે ત્યાંથી જોઈ શકો છો. ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ઓકે.